રાજધાની દિલ્હીમાં કારમાં ભયાનક વિસ્ફોટ થવાની ઘટના બાદ ગુજરાતમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। રાજ્યના મોટા શહેરોમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। ત્યારે શું છે વિગત, જોઈએ ખાસ અહેવાલમાં। દિલ્હીના લાલ કિલ્લા પાસે થયેલા કાર વિસ્ફોટ બાદ સમગ્ર દેશમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે। કેન્દ્ર સરકારના નિર્દેશો બાદ ગુજરાત રાજ્યમાં પણ હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। આ સાથે અમદાવાદ, ગાંધીનગર, સુરત, વડોદરા, જૂનાગઢ, આણંદ, જામનગર, મોરબી, દાહોદ, બોટાદ, ભાવનગર, મહેસાણા, અરવલ્લી, કચ્છ સહિત અનેક જિલ્લાઓમાં પોલીસે તપાસ હાથ ધરી છે। તેમજ રાજ્યના મુખ્ય શહેરો, રેલવે સ્ટેશનો, બંદરો અને ધાર્મિક સ્થળોએ સુરક્ષા બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો છે। વિસ્ફોટની ગંભીરતાને ધ્યાનમાં લઈને પ્લેટફોર્મ, ટ્રેન અને પરિસરમાં મુસાફરોના સામાનની વિગતવાર તપાસ કરવામાં આવી રહી છે। દરેક આવતી જતી ટ્રેન અને વાહનોમાં સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। જો કોઈ વ્યક્તિ શંકાસ્પદ જણાય તો પોલીસને જાણ કરવા માટે અપીલ કરવામાં આવી છે। તેમજ જ્યાં લોકોની અવરજવર વધુ હશે તેવા સ્થળો પર પણ પોલીસનો લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। સુરક્ષા એજન્સીઓ અને પોલીસ વિભાગ હાલ સતર્ક જોવા મળી રહ્યું છે। જનતાને અપીલ કરવામાં આવી રહી છે કે કોઈ પણ શંકાસ્પદ વ્યક્તિ કે વસ્તુ જો નજરે પડે તો તરત જ નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવી। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ। ગુજરાત એટીએસે ઝડપેલા 3 આતંકીઓ મામલે મોટો ખુલાસો થયો છે। આતંકીઓ અમદાવાદમાં આવેલી લાલ દરવાજા હોટેલ ગ્રાન્ડ એમ્બિયન્સમાં રોકાયા હતા। આતંકીઓએ લખનઉ, દિલ્હી અને અમદાવાદના નરોડા ફ્રૂટ માર્કેટમાં રેકી કરી હતી। લખનઉ આરએસએસ ઓફિસ, દિલ્હીમાં આઝાદ મંડી વિસ્તારની રેકી કરી હતી। આ સાથે જ જમ્મુ કાશ્મીરમાં રેકી કરી હોવાનો પણ ખુલાસો થયો છે। હાલ તો એટીએસ અને તમામ એજન્સીઓએ તપાસ હાથ ધરી છે। દિલ્હીના લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનની પાસે કાર બ્લાસ્ટ થતા તંત્ર દ્વારા હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ત્યારે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો છે। પ્રવેશ અને બોર્ડિંગ પહેલા મુસાફરોનું વધુ કડક રીતે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। એરપોર્ટ દ્વારા મુસાફરોની સલામતીને લઈ પેસેન્જર એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે, જેમાં મુસાફરોને ફ્લાઇટના નિર્ધારિત શેડ્યુલ સમય પહેલા જ એરપોર્ટ પર પહોંચી જવા અંગે અપીલ કરવામાં આવી। દિલ્હીમાં થયેલા બોમ્બ વિસ્ફોટ બાદ કાલુપુર રેલવે સ્ટેશન પર સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી છે। રેલવે પોલીસની જીઆરપી અને આરપીએફ ટીમો દ્વારા સ્ટેશન વિસ્તારમાં વ્યાપક તપાસ હાથ ધરવામાં આવી હતી। જોકે બીજી તરફ કાલુપુર રેલવે સ્ટેશન પર જે બેગ સ્કેનિંગ મશીન મૂકવામાં આવ્યું છે તે બંધ હાલતમાં હતું, જેથી પોલીસ દ્વારા મેન્યુઅલ મુસાફરોના બેગ તપાસવામાં આવ્યા હતા। દિલ્હી બ્લાસ્ટ બાદ ગુજરાત એલર્ટ પર છે અને અમદાવાદના અનેક વિસ્તારોમાં પોલીસ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। ત્યારે મોટાભાગના તીર્થ સ્થળો અને ધાર્મિક સ્થળો પર સુરક્ષા વધારી દેવામાં આવી। જગન્નાથ મંદિર ખાતે પણ સંવેદનશીલ વિસ્તાર હોવાના કારણે બમણી સુરક્ષા ખડકી દેવામાં આવી છે। જગન્નાથ મંદિરમાં દરરોજના હજારો ભક્તોનો ધસારો રહે છે, ત્યારે અહીંયા સિક્યુરિટી બાઉન્સરો તેમજ પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે। દિલ્હીમાં થયેલા બ્લાસ્ટને લઈ ખેડા જિલ્લા પોલીસ દ્વારા ગત રાત્રિથી જિલ્લામાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। પોલીસ દ્વારા નાઇટ પેટ્રોલિંગ કરી જિલ્લાના મહત્વના વિસ્તારો, હાઈવે, ગેસ્ટ હાઉસ, હોટેલ સહિતની જગ્યાઓમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું। સોશિયલ મીડિયા પર શંકાસ્પદ પોસ્ટિંગ ન થાય તેની પણ સંપૂર્ણ તકેદારી સાયબર સેલ દ્વારા રાખવામાં આવી હતી। ડીવાયએસપી વીઆર બાજપાઈએ ખેડા જિલ્લાના નાગરિકોની સહાયની વિનંતી કરી હતી।
જરૂરી તકેદારીના પગલાં લેવા અને એલર્ટ મેસેજ આપવામાં આવેલો. તે અનુસંધાને ખેડા જિલ્લાના એસપી સાહેબ તરફથી જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનોમાં જે આંતર જિલ્લા ચેકપોસ્ટો છે તેની પર સઘન વાહન ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવેલી. તે અનુસંધાને જુદા જુદા પોલીસ સ્ટેશનના જેટલા પણ વ્યૂહાત્મક પોઈન્ટ છે તે વ્યૂહાત્મક પોઈન્ટ ઉપર પણ પોલીસ દ્વારા સઘન વાહન ચેકિંગ શરૂ કરવામાં આવ્યું. સાથે સાથે શંકાસ્પદ ઈસમોની જે પ્રવૃત્તિઓ છે તે બાબતે તકેદારી રાખવા માટે જિલ્લામાં આવેલી હોટલ, ધર્મશાળા અને ગેસ્ટ હાઉસોનું પણ ચેકિંગ હાથ ધરેલું. જિલ્લામાં આવેલા વાઇટલ ઇન્સ્ટોલેશન અને ધાર્મિક સ્થાનો ઉપર બંદોબસ્તની પૂરતી અને યોગ્ય વ્યવસ્થાની ખાતરી કરી અને તેમાં પણ એકદમ તકેદારી રૂપે બંદોબસ્ત ગોઠવી દેવામાં આવેલો. વલસાડના વાપીમાંથી બાંગ્લાદેશી નાગરિક ઝડપાયો છે. મોહમ્મદ ફારૂક નામના બાંગ્લાદેશી નાગરિકની અટકાયત કરવામાં આવી. મોહમ્મદ ફારૂક પાસેથી બાંગ્લાદેશનું દસ્તાવેજી પુરાવા મળી આવ્યા છે. ભારતમાં ગેરકાયદેસર પ્રવેશ બાબતે અટકાયત કરવામાં આવી. વલસાડ એસઓજી પોલીસે કાર્યવાહી કરી તપાસ હાથ ધરી છે. રાજ્યમાં પડેલ કમોસમી વરસાદમાં ખેડૂતોને થયેલ નુકસાનને લઈ આમ આદમી પાર્ટીના ભરૂચ લોકસભા ઇન્ચાર્જ યાકુબભાઈ ગુરુજીએ નિવેદન આપ્યું છે. ભાજપ સરકારને ખેડૂતોની દુશ્મન ગણાવી છે. ખેડૂતોની નુકસાનીના જખ્મ પર મીઠું ભભરાવવાનું કામ રાજ્ય સરકારે કર્યું છે. રાજ્ય સરકારે એકરે 22,000ની રાહત પેકેજ સહાય આપીને ખેડૂત સાથે મજાક કરી છે. ખેડૂતો વર્ષભર પરિશ્રમ કરે છે, છતાં સરકાર તેમની સાથે અન્યાય કરી રહી છે. તેમણે વધુમાં ચેતવણી આપી હતી કે જો સહાય રકમ વધારો નહીં કરાય તો રાજ્યવ્યાપી આંદોલન હાથ ધરાશે. ભાજપ સરકાર એ ખેડૂતોની દુશ્મન છે એવું ફરી એકવાર સાબિત થયું છે. વાતો કરે છે ભાજપ સરકાર. ગુજરાત સરકારના મુખ્યમંત્રી જાહેરાત કરે છે કે અમે ખેડૂતોને 10,000 કરોડનું પેકેજ, રાહત પેકેજ આપ્યું છે, પણ વાસ્તવમાં ખેડૂતોને એક વિંગે માત્ર 3200 રૂપિયા મળે છે. આમ રાહત પેકેજના નામે ગુજરાતમાં ભાજપ સરકારે ખેડૂતોની ખૂબ મજાક કરી છે. કમોસમી માવઠાના કારણે ખેડૂતોને જે પારાવાર નુકસાન થયું છે એ નુકસાનની સામે, એ નુકસાનના જખમ ઉપર ભારતીય જનતા પાર્ટીએ મીઠું ભભરાવવાનું કામ કર્યું છે. મધ્ય ગુજરાતમાં ખેડૂત અગ્રણીઓએ ગુજરાત સરકારના રાહત પેકેજની પ્રશંસા કરી છે. ભરૂચ એપીએમસીના ઉપપ્રમુખ રવિન્દ્રસિંહ રાણાએ આ પેકેજને આવકારતા જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા પિયત અને બિનપિયત બંને પ્રકારના પાકો માટે હેક્ટર દીઠ 22,000 સુધીની સહાયની જાહેરાત એ ઐતિહાસિક પગલું છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ઐતિહાસિક 10,000 કરોડની સહાય માટેનું પેકેજ જાહેર કરેલ છે, જે ખૂબ જ આવકારદાયક છે. આજના સમયમાં ખેડૂતોને થયેલ નુકસાનને પહોંચી વળવા માટે ખૂબ જ સહાયરૂપ થશે. નવો પાક તૈયાર કરવા માટે સહાયરૂપ થશે. એને આપણા ખેડૂતો વતી આવકારીએ છીએ. 9મીના તારીખથી આપણા ટેકાના ભાવે ખરીદી કરી છે એ લગભગ 15,000 કરોડનું ટેકાના ભાવે ખરીદી કરીને સરકારે ખેડૂતો માટે હંમેશા ચિંતા કરી છે અને આ વર્ષે પણ 15,000 કરોડનું સરકારે મદદરૂપ કરીને ખેડૂતોને સારો ભાવ મળે એ હેતુસર ખરીદી ચાલુ કરી છે. બનાસકાંઠાના ડીસામાંથી શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો છે. ડીસાની 2 પેઢીઓમાંથી શંકાસ્પદ ઘી જપ્ત કરવામાં આવ્યું છે. 8.98 લાખથી વધુની કિંમતનું 1,500 કિલોથી વધુ ઘી જપ્ત કરવામાં આવ્યું. પાલનપુર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે ડીસામાં કાર્યવાહી કરી છે. તાસવી માર્કેટિંગ અને વેદાંત ફૂડ પ્રોડક્ટ્સમાં કાર્યવાહી કરવામાં આવી છે. બંને પેઢીઓ સામે અગાઉ પણ કેસ દાખલ થયેલા છે, ત્યારે આ તમામ નમૂનાઓ સરકારી લેબોરેટરીમાં તપાસ માટે મોકલી આપવામાં આવ્યા છે અને આ મામલે તપાસ હાથ ધરવામાં આવી છે. અમદાવાદ સાયબર ક્રાઇમ પોલીસે પોરબંદરની કુખ્યાત હિરલબા ભૂરા જાડેજા અને સચિન મહેતાને રોકાણ ફ્રોડ કેસમાં ધરપકડ કરી કુલ 31,59,000 રૂપિયા ઊંચા વળતરનો ફ્રોડ કર્યો હતો. આરોપીઓને 3 દિવસના રિમાન્ડ પર સેન્ટ્રલ જેલ ટ્રાન્સફર કરવામાં આવ્યા. સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડની એક ફરિયાદ હતી કે જેમાં અકાઉન્ટમાં જેમાં પૈસા ટ્રાન્સફર ગયા છે એની તપાસ કરતાં જે 2 આરોપી છે સચિન મહેતા અને હિરલબા જાડેજાની ધરપકડ કરવામાં આવી છે. આ આરોપીઓને અમે ટ્રાન્સફર ઉપરથી પોરબંદર જેલમાંથી લાવેલા હતા
અને એમાં વિગત જોઈએ તો જે હિરલબા જાડેજા છે અને સચિન મહેતા એક અન્ય આરોપી ફરાર આરોપી છે હાલમાં નૈતિક માવાણી એના સંપર્કમાં આવેલા હતા અને નૈતિક માવાણીએ એમને જણાવેલું હતું કે એમને આવા ટ્રાન્ઝેક્શન કરવા માટે બેંક એકાઉન્ટની જરૂર છે. તો એના માટે હિરલબા જાડેજા દ્વારા એમની નીચે જે કામ કરતા સર્વન્ટ છે, ઇવન વેજીટેબલ વેન્ડર્સ છે અને બીજા અન્ય લોકો હોય એમના નામે અલગ અલગ એકાઉન્ટ ખોલાવવામાં આવ્યા હતા. અત્યારની તપાસમાં એવું આવ્યું છે કે રાજકોટ, પોરબંદર, જામનગર અને જૂનાગઢ ખાતે 60થી વધારે એકાઉન્ટ હિરલબા અને એમની આ સાગરીત જે છે સચિન મહેતા દ્વારા ખોલાવવામાં આવેલા હતા. આણંદની લોકલ ક્રાઇમ બ્રાન્ચે બાકરોલ રાઉટિંગના ગુનામાં નાસ્તા ફરતા 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે. બેકલેન્ડ બેકરી પાસે શ્રી સોસાયટીમાં થયેલી હિંસક અથડામણ બાદ કપિલ ભરતસિંહ સોલંકી અને નીલ રાજેશભાઈ પટેલ ફરાર હતા. ગુપ્ત માહિતીના આધારે એલસીબી ટીમે નડિયાદમાંથી બંનેને ઝડપી લીધા અને વધુ તપાસ માટે વિદ્યાનગર પોલીસને સોંપ્યા હતા. રાયોટિંગના ગંભીર ગુનાની તપાસ અંતર્ગત પોલીસે આજે બપોરે બાકરોલની શ્રી સોસાયટી ખાતે ઘટના સ્થળનું રિકન્સ્ટ્રક્શન પણ હાથ ધર્યું હતું. જ્યારે પોલીસે અન્ય સંડોવાયેલા શખ્સોની શોધખોળ શરૂ કરી છે અને વિસ્તારની સુરક્ષા વ્યવસ્થા પણ કડક બનાવી છે. અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. ઓછા ભાવે કેમિકલ ખરીદવાની આડમાં છેતરપિંડી આચરવામાં આવી હતી. સમગ્ર મામલે પોલીસે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે. પોલીસે બેંગ્લોર અને મુંબઈમાંથી નાઇજીરિયન ગેંગના 6 આરોપીઓની ધરપકડ કરી છે. ફરિયાદ હતી જેમાં એક હોમિયોપેથિક લિક્વિડના નામે એમનું એડવાન્સ પેમેન્ટ કરવાના બહાને જે વિક્ટિમ છે એમની સાથે અંદાજે 33 લાખની એક ફ્રોડની ફરિયાદ અમારે ત્યાં હતી. જે ફરિયાદમાં અગાઉ જામનગર ખાતેથી નાઇજીરિયન ગેંગના 5 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. પીએ વાઘેલા અને પીએ ચિન્મય દેસાઈની વર્તમાન હેઠળ પહેલાં મેં અલગ અલગ 3 ટીમો બનાવી હતી. સૌપ્રથમ બેંગ્લોર ખાતેથી 2 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી, કૃષ્ણામતી ચૌધરી અને મહેશ ચૌધરી. ત્યારબાદ મુંબઈ ખાતે અલગ અલગ 3 ટીમો બનાવીને મોકલવામાં આવી હતી, જેમાં મુંબઈ ખાતેથી અન્ય 4 આરોપી, જેમાં કે મુખ્ય જે એક આરોપી છે સલીમ અનવરુદ્દીન શેખ, એક ત્રિજુગીલાલ કુર્મી, એક આરોપી છે રાજેશ સરોજ અને એક નાઇજીરિયન આરોપી છે સ્ટીવ ઓગુચી. એટલે ટોટલ 6 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. ખેડા નડિયાદની લોકલ ક્રાઇમ બ્રાન્ચે એક મોટી સફળતા મેળવી છે, જેમાં કુરિયર સર્વિસની આડમાં વિદેશી દારૂની હેરાફેરીનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ કાર્યવાહીમાં કનેરા ગામ ખાતે આવેલ દિલ્હીવેરી લિમિટેડ કુરિયર કંપનીના ગોડાઉનમાંથી કુલ ₹8,16,000 કિંમતની 2,592 વિદેશી દારૂની બોટલો જપ્ત કરવામાં આવી છે. કુરિયર મારફતે દારૂનો જથ્થો મંગાવનાર અને મોકલી આપનાર તમામ ઇસમો વિરુદ્ધ ખેડા ટાઉન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. વડોદરા એલસીબી પોલીસે જુગાર રમતા જુગારીઓને પકડી પાડ્યા છે. ધાવટ ગામે નવી નગરીમાં દુર્ગા માતાજીના મંદિરના ઓટલા પર જુગાર રમતા હતા. એલસીબીએ જગ્યાની થોડે દૂર પહોંચી તપાસ હાથ ધરી, જેમાં 4 પુરુષ 1 મહિલા મળી 5 ઇસમો જુગાર રમી રહ્યા હતા. કોડન કરી પકડવા જતા નાસ ભાગમાં 2 ઇસમો ઝડપાયા હતા, જ્યારે મહિલા સહિત અન્ય ઇસમો ભાગી છૂટ્યા છે, જ્યારે તે લોકો સફળ થયા. તેમજ પોલીસે બંનેની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. વાવથરાદના દિયોદર નજીક ગંભીર અકસ્માતની ઘટના બની હતી. બેસાણા ચોકડી પાસે પશુઓના ઘાસચારા ભરેલા પિકઅપ ડાલાએ પલટી મારી હતી. દિશા સૂચક સિગ્નલના અભાવે તેમજ રસ્તા વચ્ચે વૃક્ષને લઈ અકસ્માત સર્જાયો હતો. જોકે આ ઘટનામાં ડ્રાઈવર અને ક્લીનરનો આબાદ બચાવ થયો હતો. સાંકડા રસ્તાને લઈને વારંવાર અકસ્માતની ઘટના બને છે. વારંવાર અકસ્માત સર્જાતા માર્ગ પહોળો કરવા લોકો દ્વારા માંગ કરવામાં આવી. આજે આ ભેવાણા ચોકડીથી આ ડિવિડનના કારણે લીમડાના કારણથી આ ઘટના બને. હોંકડી જગ્યા છે અને મોટી ગાડી પસાર થતા આ જગ્યા છે બહુ હોંકડી બરાબર, અને પ્રાંત ખાતાવાળાને કીધેલ છે અને પેલા ટીડીયા સાહેબને ના બધાને પ્રાંત એવું કહેવાનું હોય કે આ લીમડો હટાવે અને આ જે ડિવિડનના કારણથી થાય છે આ બહુ અકસ્માત થયા છે અને લાઇટના કારણથી બહુ હાંકડી જગ્યા પડે છે, દેખાતું નથી. એના કારણથી આ અત્યારે અકસ્માત એક થયો છે અને હમણાં આ બીજી ગાડીનો આ થયો છે. એ અકસ્માતનું મુખ્ય કારણ છે એક તો સાંકડો રસ્તો છે અને બીજું કારણ મુખ્ય કારણ એ છે કે ડિવાઈડર મૂકેલું છે પરંતુ કોઈ દિશા સૂચક સિગ્નલ આપેલ નથી, જેના કારણે કોઈ અજાણ્યા વ્યક્તિને રાત્રે જ્યારે ડ્રાઇવિંગ કરી રહ્યા હતા ત્યારે એ દેખાતું નથી, તેના કારણે એ ડિવાઈડરે અથડાઈ જાય છે અને અકસ્માત સર્જાય છે.
અહીંયા આજુબાજુમાં સોસાયટીઓ પણ આવેલી છે, લોકો વસે છે, દુકાનો પણ આવેલી છે અને આ મેન હાઈવે છે કે જે દિયોદર બાબરને જોડે છે. અહીંયાથી લોકોની અવર જવર વધુ રહે છે અને છતાં પણ સરકાર તંત્ર દ્વારા આ બાબતે કોઈ પણ જાતનું નિરાકરણ લાવવામાં આવતી નથી. ખેડાના આલમપુરા બસ સ્ટેન્ડ પાસે અકસ્માત સર્જાયાની ઘટના સામે આવી છે. બસ અને પિકઅપ ડાલુ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. પિકઅપ ડાલુ પલટી જતા 2 લોકોના મોત થયા હતા તેમજ આ ઘટનામાં 15થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યા. ત્યારે સમગ્ર મામલે પોલીસે ઘટના સ્થળ પર પહોંચીને તપાસ હાથ ધરી છે. કપડવંજ મોડાસા રોડ પર સર્જાયો અકસ્માત. આલમપુરા પાટિયા પાસે સર્જાયો હતો અકસ્માત. બસ અને પિકઅપ ડાલા વચ્ચે સર્જાયો હતો અકસ્માતમાં હું ચોક્કસથી દ્રશ્યોમાં બતાવવા માંગીશ કે આ પિકઅપ ડાલા પલટી ખાઈ ગયો હતો, જેથી 2 લોકોના ઘટના સ્થળ પર મોત નીપજ્યા હતા, જેથી 15થી વધુ લોકોને ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્તોને કપડવંજ સાવરગી આરોગ્ય કેન્દ્ર ખસેડવામાં આવ્યા હતા. આ જે ધાબા ભરવાનો મિક્સચર આવી રહ્યો છે તે પિકઅપ ડાલાના પાછળ લગાવવામાં આવ્યો હતો, તેના કારણે આ અકસ્માત થાય તેવા લોકો કહી રહ્યા છે. આમિર મિર્ઝા, મંતવ્ય ન્યૂઝ, કપડવંજ. બનાસકાંઠાના દાંતીવાડા ડેમ પાસે બનાસ નદી પર બનેલું રાજસ્થાનને જોડતો પુલ હવે જોખમરૂપ બન્યો છે. પુલ પર રિપેરિંગના નામે કરાયેલી કામગીરી જીવલેણ થઈ શકે છે. પુલ પર લોખંડની પ્લેટો ઉખડી ગઈ છે તેમજ જોઈન્ટ ખુલ્લા પડી ગયા છે. નબળી ગુણવત્તાના કારણે પુલ પર લોખંડના સળિયા દેખાઈ રહ્યા છે. દરરોજ હજારો વાહનો આ પુલ પરથી પસાર થાય છે. મહેસાણા જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા જુવેનાઇલ ડાયાબિટીસથી પીડિત બાળકો માટે ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે, જેમાં વર્ષ 2023 અને 2024માં ડાયાબિટીસથી પીડિત બાળકોને શોધવામાં આવ્યા હતા અને કુલ 29 બાળકોને જુવેનાઇલ ડાયાબિટીસમાં ઓળખ થઈ હતી અને વર્ષ 2024-25માં 48 જ્યારે વર્ષ 2025-26માં 71 બાળકોની ઓળખ થઈ છે. આ સ્થિતિમાં જુવેનાઇલ ડાયાબિટીસવાળા બાળકો વધી રહ્યા છે અને તે આરોગ્ય ક્ષેત્રે ચિંતાનો વિષય બન્યો છે. આ ગંભીર બાબતને ધ્યાનમાં રાખી ડાયાબિટીસ થી પીડિત બાળકોના પરિવારોને જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ખાસ કીટો આપવાનું શરૂ કરાયું છે અને તેના કારણે બાળકોમાં વધતા ડાયાબિટીસને નિયંત્રણમાં રાખી શકાશે. એમને એની ઇન્સ્યુલિનની સિરિંજ લેવી, ઇન્સ્યુલિનની પેન આવે છે એ લેવી, એની નીડલ્સ લેવી, જે એમના માટે દર 1-1.5 મહિનામાં વપરાઈ જતી હોય અને એમને નવી લેવાની થાય, એટલે જે એમને આર્થિક બોજો પડે છે તે આપણા સ્વભંડોળ જિલ્લા પંચાયતમાંથી આ ખરીદી કરવામાં આવી અને એમને પૂરું પાડવામાં આવ્યું, જેમાં અત્યાર સુધી અમે ઇન્સ્યુલિનની કાર્ટ્રીજ, ઇન્સ્યુલિન પેન અને નીડલ પૂરી પાડતા હતા, પરંતુ હવે ભવિષ્યમાં અમે એ પર વિચારણામાં લીધું છે કે એમને ગ્લુકોઝ સ્ટ્રીપ અને ગ્લુકોમીટર પણ પ્રોવાઈડ કરીએ, જેના કારણે પોતાનું ડાયાબિટીસ જાતે ચેક કરી શકે. અમદાવાદમાં છત્તીસગઢ સરકારના ઉદ્યોગ અને વાણિજ્ય વિભાગ દ્વારા ઇન્વેસ્ટર કનેક્ટ ઇવેન્ટ યોજાઈ હતી, જેમાં મુખ્યમંત્રી વિષ્ણુ દેવસાઈની પ્રોત્સાહક ઉપસ્થિતિ રહી હતી. ગુજરાતના રોકાણકારો સાથે ઔદ્યોગિક ભાગીદારી મજબૂત કરવાનો મુખ્ય હેતુ ધરાવતા આ કાર્યક્રમમાં ટેક્સટાઇલ, ફાર્મા, ફૂડ પ્રોસેસિંગ અને ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્રોમાં નવી તકો રજૂ થઈ છે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે સહાયરૂપ ઉદ્યોગ નીતિ અને ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસથી છત્તીસગઢ ઝડપથી ઉદ્યોગ હબ બની રહ્યું છે. આ ઇન્વેસ્ટથી આશરે 33,000 કરોડના રોકાણ પ્રસ્તાવો મળ્યા છે, જેનાથી 10,532 રોજગાર તકો સર્જાશે. સમાચારમાં આગળ વાત કરીએ તો સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં આવતીકાલે હવે ઠંડીનું જોર વધશે. સમાચાર સામે આવી રહ્યા છે, આવતીકાલથી ઠંડીનું જોર વધશે અને વધુ ઠંડી પડશે. સવારમાં ઠંડીનો ચમકારો જોવા મળશે. તો રાજ્યમાં હાલ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે, જ્યારે સવારે ઠંડી પડી રહી છે અને બપોર બાદ ગરમી લાગી રહી છે. જ્યારે હવામાન નિષ્ણાંત વલાલ પટેલે આગાહી કરી છે. આગામી 14 નવેમ્બરથી દિવસે ગરમી પડશે અને રાત્રે ઠંડીનો અનુભવ થશે. જ્યારે આગામી 18 નવેમ્બરથી વાતાવરણ પલટાઈ શકે છે. તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે. જ્યારે આવતીકાલથી ઠંડીનું જોર વધશે અને ઠાર પડશે. જ્યારે હાલ રાજ્યમાં
બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે। સવારમાં ઠંડીનો ચમકારો જોવા મળશે અને બપોર બાદ ગરમી લાગશે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી। હમણાં લગભગ તારીખ 12-13 સુધીમાં ઉત્તર પશ્ચિમ ભારતમાં ન્યૂનતમ તાપમાન 2 થી 3 ડિગ્રી સેલ્સિયસ ગગડી શકે તેમ છે અને સવારના ભાગમાં ઠંડી પડવાની શક્યતા રહેશે। ન્યૂનતમ તાપમાન ઉત્તર ગુજરાતના કેટલાક ભાગમાં 15 ડિગ્રી સેલ્સિયસ આસપાસ, અન્ય ભાગમાં 17 ડિગ્રી સેલ્સિયસ આસપાસ અને દરિયાકિનારાના ભાગોમાં 23 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા રહેશે। મહત્તમ તાપમાન 14મી નવેમ્બરથી વધતા લગભગ 30-31 ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા રહેતા દિવસે। તો વડોદરા ખાતેથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં જ્વેલર્સની દુકાનમાં ચોરી થઈ છે। તો આ ચોરીના સમાચાર વડોદરા ખાતેથી સામે આવ્યા। માંડવી રોડ પર જ્વેલર્સની દુકાનમાં ચોરી થઈ છે, ત્યારે સમગ્ર સીસીટીવી ફૂટેજ સામે આવ્યા। અજાણ્યા ઇસમે ખરીદીના બહાને દાગીના ચોરી કરીને ફરાર થયો હતો। શોરૂમમાંથી 75,000ની કિંમતની વીંટી ઉઠાવી લીધી હતી। નજર ચૂકવીને વીંટી ખિસ્સામાં સેરવી ફરાર થતો આરોપી હવે સીસીટીવીમાં કેદ થયો છે। જ્વેલર્સ માલિકે પોલીસ ફરિયાદ નોંધાવતા તપાસ શરૂ કરવામાં આવી છે। ત્યારે વડોદરામાં માંડવી રોડ પર આવેલા જ્વેલર્સની દુકાનમાં ચોરી થઈ છે, જેની સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। અજાણ્યા ઇસમે ખરીદીના બહાને દાગીના ચોરી કરીને ફરાર થયો છે। તો મહેસાણા ખાતેથી આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। તો આ મહેસાણા ખાતેથી આ અન્ય સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં સંજીવની ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીનું ઉઠામણું। જેમાં મહેસાણા હબટાઉનમાં સંજીવની ક્રેડિટ સોસાયટીની વર્ષ 2017માં લાયસન્સ મેળવી પિતા પુત્રએ બેંક બનાવી હતી, જેનું હવે ઉઠામણું થયું છે। લુભામણી લાલચ આપી ક્રેડિટ સોસાયટીમાં રોકાણ કરાવવામાં આવ્યું હતું। 5 વર્ષમાં નાણાં ડબલ કરી આપવાની લાલચ આપી હતી। ત્યારે વડોદરા મનપાના અધિકારીની અચાનક તબિયત લથડી છે। તો આ સમાચાર વડોદરા ખાતેથી સામે આવી રહ્યા છે। તો વડોદરાના મનપા મહાનગરપાલિકાના જે અધિકારી છે, તેમની તબિયત અચાનક લથડી હતી। તો જેને લઈને આ સમાચાર સામે આવી રહ્યા છે। મનપાના અધિકારીની અચાનક તબિયત લથડી, કચેરીએથી ઘરે જતા દરમિયાન અધિકારી ઢળી પડ્યા હતા। પાણી પુરવઠા વિભાગના ડેપ્યુટી એન્જિનિયર બેભાન થયા હતા। જે અધિકારીને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। કચેરીએથી ઘરે જતા દરમિયાન અધિકારી ઢળી પડ્યા હતા અને તેમને હવે હોસ્પિટલ ખાતે વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। જ્યારે વડોદરા મહાનગરપાલિકાના અધિકારીની અચાનક તબિયત લથડી છે। ઓફિસથી ઘરે જતા સમયે તે અચાનક ઢળી પડ્યા હતા અને તે બેભાન થયા હતા અને તેમને હવે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। જ્યારે પાણી પુરવઠા વિભાગના ડેપ્યુટી એન્જિનિયર બેભાન થયા હતા। અધિકારીને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। તો અમદાવાદ ખાતેથી આ સમાચાર સામે આવી રહ્યા છે। ગુજરાત યુનિવર્સિટીને લગતા સમાચાર સામે આવી રહ્યા છે। અમદાવાદ ખાતેથી આ સમાચાર સામે આવ્યા, જેમાં ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે। જેમાં જીવના શ્વેતલ સુતરિયાની ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે। સસ્પેન્ડ થયેલા પૂર્વ સિન્ડિકેટ સભ્યની ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે। યુનિવર્સિટીના પ્રોફેસરને ફોન પર સુતરિયાએ ધમકી આપી હતી। હિસાબો બી બધા લઈ આવીશ, HRDCના બતાવીશ કે શું ખરેખર હોય છે। કે મને નોલેજ તમારું કદાચ મને ધ્યાનમાં છે ત્યાં સુધી 1.5 કરોડનું વાર્ષિક બજેટ છે એપ્રોક્સ। એક જ કરો, હું તમને બતાવીશ। અને બીજું પ્લસ તમે જેટલા બી બિઝનેસ ચલાવો છો એની મદદથી તમારે જે બી આવતું હોય મને આઈડિયા, એટલે એ બધું તમે
તમે ઓન એન એવરેજ એપ્રોક્સ કરો તો કદાચ વાર્ષિક કોર્સિસ સાથે જે બી કરતા હોય એ પ્રમાણે જેટલું થતું હોય તમે જોઈ લેજો એક વખત, બરાબર. અને મારી જે એક્સપેક્ટેશન છે એ હું તમને એટલે મારી ખરેખર કહું ને તો તમારી અને આ બેની ભેગી મારી ગણતરી એવી હતી કે એપ્રોક્સ 75 ગણતરી હતી, એટલે એમાંથી તમે જોઈ લો કઈ રીતના શું. મારે ગણતરી એટલી જ હતી કે ભાઈ અત્યારે 1.5 CR જેવું થાય ભેગું થઈને 75 લાખ રૂપિયા એટલે મારા તરફથી. એટલે એમાં શું છે કે મારી ગણતરી એવી હતી કે મેં તમને કીધું કે મારે જે કરવાનું છે એમાં જ આ વાપરવાના છે, એવું નથી કે તમારે સ્કૂલ માટે સ્કૂલ અથવા તો કોલેજ જે બી કરવું ટૂંકમાં જગ્યા લેવા માટે જગ્યા લેવા માટે. અને આ ઇવેન્ટ મેં ભેગા એટલે જ કરી દીધું કે ભાઈ અને મેં કીધું એ તમારા આગળથી નોલેજ પાર્ટનર છે આ તે જે બી હતા એ બધા તો સમાચારોમાં હાલ બસ આટલું જ. વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.